બોલો બોલો શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન કી જય, શ્રી મહાવીર સ્વામી ભગવાન કી જય. નમો અરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો અયરિયાણમ નમો ઉગજાયાણમ નમો લોયસવ સહનમ એસો પંચન મુક્કારો સવ પવપણાસનો મંગલાણમ ચ સવેશિમ પટમ ભવઈ મંગલમ. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલિભદ્રાદ્યા જૈન ધર્મસ્તુ મંગલમ અંગૂઠયમ ઋતવસે લબ્ધિ તના ભંડાર શ્રી ગુરુ ગૌતમ સમરીય વાંછિત ફલદાતાર. બધાને પ્રણામ, જય જિનેન્દ્ર. આપણે આજના સ્વાધ્યાયની અંદર અતિચારના અર્થ શીખી રહ્યા છીએ. અતિચારમાં આપણે જ્ઞાનાચાર સંબંધી વાતો શીખ્યા, અને જે આચાર એટલે જે કરવાનું છે, અવશ્ય કરવું જોઈએ, કોઈ પણ રીતે ભૂલાય નહીં, ચૂકવું ન જોઈએ, તો એને આચાર કીધા. તો જ્ઞાન ભણવા માટે, જે જ્ઞાન ભણવા માટે અને ભણેલું છે, તો એને પણ યાદ રાખવા માટે, અથવા એ જ્ઞાન આપણને વીરતી સ્વરૂપની અંદર પરિણમે. જ્ઞાનનું ફળ શું? તો કે વીરતી. જ્ઞાનનું ફળ શું? તો કે વીરતી. વીરતી એટલે પાપથી અટકવું. તો એ જ્ઞાનનું ફળ, જ્ઞાન કેવી રીતે ભણવું, તો એ આપણને એનું જે પરિણામ છે, એનું જે ફળ છે પ્રાપ્ત થાય, એના માટેના કેટલાક આચાર કીધા. તો એ જ્ઞાનાચાર સંબંધી આપણે વાત કરી. તત્ર જ્ઞાનાચારે 8 અતિચારો. તો 8 અતિચારોની વાત કરી, અને ત્યાર પછી દર્શનાચારની વાત કરી રહ્યા છીએ આપણે. જે દર્શનાચારમાં દર્શન, જે સમ્યક દર્શન સંબંધી વાત છે. દર્શનાચાર એટલે જે સમ્યક દર્શન છે, જેનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થાય છે, અથવા પામેલું સમ્યક દર્શન જેનાથી વધુ વિશુદ્ધ બને છે, નિર્મળ રહે છે, અથવા સ્થિર રહે છે, તો એને અહીં દર્શનાચાર કીધું છે. તો એ પ્રાપ્ત થયેલું સમ્યક દર્શન કેવી રીતે વધુ ને વધુ ઉજ્જવળ બને, અને આપણને વધુ ને વધુ પરમાત્મા બતાવેલા ધર્મ તરફ, એમની વાણી તરફ, અને એના ઉપર ભક્તિ ઉપજે, શ્રદ્ધા આવે, તો એ આ દર્શનાચારની અંદર એના માટે આપણે શું કરવું જોઈએ, તો એ આપણે દર્શનાચારની અંદર કહેવામાં આવ્યું છે. તો જેમાં ઘણી બધી વાતો શીખ્યા છીએ, અને એમાં હવે દર્શનાચાર વધુ ને વધુ શુદ્ધ રહે, જે પરમાત્માની ભક્તિ સ્વરૂપ જે ઉપકરણો છે, પરમાત્માની જીન પ્રતિમા છે, જીનાલય છે. દર્શનાચાર શા માટે, આપણે વાત જાણીએ પહેલા. તો કે વર્તમાન સમયમાં, એટલે કે પંચમ, આપણે એક દુહો બોલતા હોઈએ, પંચમ આરે, હા, પંચમ કાળે પામવો દુલ્હો પ્રભુ દેદાર, તો પણ તેના નામનો છે મોટો આધાર. એટલે પંચમ કાળે એટલે 5મો આરો. અત્યારે 5મા આરાની અંદર તીર્થંકર પરમાત્મા હોય નહીં. 3જા આરાના અંતમાં અને 4થા આરાની અંદર તીર્થંકર ભગવંતો હોય, પણ 5મા આરાની અંદર હોય નહીં. તો હવે 5મા આરાની અંદર તો ભવ્ય જીવોને તરવા માટે કોઈ સહારો હોય, તો એ છે જીનબિંબ અને જીનાલય અને જીનાગમ. જે જીનાગમ સંબંધી આપણે જ્ઞાનાચારમાં વાત કરી. દુષ્મ કાલે જીનબિંબ જીન આગમ ભવ્યનકુ આધારારી. એટલે ભવ્ય જીવોને કોઈ આધાર હોય 5મા આરાની અંદર, તો એ છે જીનબિંબ એટલે જીનાલય, જીન પ્રતિમા, જીનેશ્વર ભગવંતની ચરણ પાદુકા વગેરે. તો હવે એ જેનાથી આપણો આત્મા નિર્મળ બનવાનો છે, જેનો સહારો લઈને ભવ સાગર, ભવ સંસાર કરવાનો છે, તો એવા પરમ ઉપકારીની કોઈ પણ રીતે અવિનય ન થાય, આશાપના ન થાય, તો એના માટે આપણે અહીંયા 84 આશાપનાઓની વાત સાંભળી રહ્યા છીએ. અતિચારમાં આવ્યું જીન ભવને 84 આશાપના, અને ગુરુની પ્રત્યે 33 આશાપના. તો હવે જીન ભવને જે 84 આશાપના, એની આપણે વાત કરીએ છીએ. જેમાં જગન્યથી 10 આશાપનાઓની કીધી. જગન્યથી 10 આશાપનાઓની વાત કરી પહેલા, બરાબર ને? 10 આશાપનાઓ કે જે કોઈ પણ કાળે એ જીનાલયમાં ન જ થવું જોઈએ. આ આશાપનાઓ તો આ જે આશાપનાઓ છે, એક પણ આશાપના ન થાય એનું જ ધ્યાન રાખવાનું હોય. કોઈ પણ આશાપના ન થાય એનું સંપૂર્ણ રીતે ધ્યાન રાખવાનું. પરંતુ છતાં પણ તો આ પહેલા આ 10 આશાપનાઓ તો કોઈ પણ રીતે ન જ થવી જોઈએ. અને પછી આગળ વધીને કીધું કે એનાથી આગળ વધીને કે છે
84 આસનના, પછી કીધું આપણે 40 આસનના, મધ્યમ આસનના. મધ્યમ એટલે તો કે આટલી આસનના જો આટલી આસનનાઓ ન થાય એનું ધ્યાન રાખવામાં આવે તો થોડું મધ્યમ છે, સારું. ઓલી જગન્ય છે એનું તો પાલન થવું જ જોઈએ, કોઈ પણ રીતે એ આસનનાઓ ન જ થવી જોઈએ. અને એનાથી વધારે જો કદાચ 40 જે આસનનાઓ કીધી છે તો એ 40 આસનના ન થાય તો જરાક વધારે સારું. તો એકદમ ઉત્તમ, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કહીએ તો કે આ 84 પ્રકારની આસાધના તો ન જ થવી જોઈએ, તો એ ઉત્તમમાં ઉત્તમ. કેમ કે દરેક જીવો એક સરખા હોતા નથી. દરેક જીવોને દરેક જીવોના ભાવ, વિચાર, શુદ્ધતા હોય ન હોય, પરંતુ એ જીવો પણ પરમાત્માનું દર્શન પ્રાપ્ત થઈ શકે, પામી શકે, એના માટે કેટલીક વ્યવસ્થાઓ કરી છે. તો કે કદાચ 84 આસાધનાઓ છે, 84 આસાધનાઓ તો એ કદાચ મોટા શહેરોની અંદર જે શુદ્ધતા છે ને તો એની અંદર ન જ થાય, નથી કરતા, બધું પાલન થતું હોય છે પ્રાય કરી. અને કદાચ બીજા શહેરોની અંદર જ્યાં જિનાલયો છે તો ત્યાં કદાચ 84 આસાધના નહીં, પરંતુ આ 40 આસાધનાઓનું પાલન તો શું કે 40 આસાધના ન થતી હોય એનું ધ્યાન રાખતા જ હોય. અને કોઈ પણ દેરાસરની અંદર જે જગન્યથી 10 આસાધના કીધી તો કોઈ પણ કાળે ન જ થવી જોઈએ. તો એની આપણે વાતો કરી. હવે 10 આસાધના અને 40 આસાધના સંબંધી વાત કરી અને સીધા આપણે હવે ઉત્કૃષ્ટથી 84 આસાધના એનું એ આસાધનાઓ છે ન જ થવી જોઈએ એ આપણે સાંભળીએ. તો એ આસાધનાઓ કઈ કઈ છે તે ત્યારે પેલું એમ કે છે જે આપણે એમ તો 50 સુધીની વાત કરી ગયા હતા, પરંતુ છતાંય આ 84 આસાધનાઓનું આખું અલગ જ સેપરેટ થઈ જાય એના માટે આપણે બોલીએ છીએ. તો કે છે જીન મંદિરની ઉત્કૃષ્ટ 84 આસાધના. જીન મંદિરની ઉત્કૃષ્ટ 84 આસાધના સંબંધી વાત કરે છે. તો એમાં આપણને પહેલા જણાવે છે કે ખેલ નાસિકાનું લીટ વગેરે જિનાલયમાં નાખે. પછી બીજું કે છે જુગાર રમે, ગંજીફો રમે કે કરાતા રમે. મતલબ કે જે પણ શું કે બેઠા બેઠા ગેમ રમવાની હોય, ઇન્ડોર ગેમ અંદર દેરાસરમાં રમે, એ ન કરવી જોઈએ. વળી કીધી ત્રીજું કે છે ચોપાટ વગેરેની. ત્રીજું કે છે લડાઈ કરે, ઝઘડો કરે, જિનાલયમાં થાય, કરવું જ ન જોઈએ. પછી ચોથું કહે છે ધનુષ્ય વગેરેની કળા શીખે. ધનુષ્ય એટલે એરોબસ ઓલું, એવી કળાઓ શીખે. વળી પાંચમું કે છે કોગળા કરે, દેરાસરમાં કોગળા પણ કોગળા કરવાના નથી. છઠ્ઠું તંબોલ ખાય એટલે મુખવાસ, જે માવા છે, પાનબીડા વગેરે છે, તો આરોગ્ય તો એ જિનાલયમાં તો કોઈ પણ ખવાય પણ નહીં અને ખાઈને અંદર પણ જવાય નહીં. એટલે આપણે બંને સાઈડે પણ શું કરીએ છીએ તો ત્યાં પાણીની સુવિધા રાખીએ છીએ કે જેથી કદાચ કોઈ પણ દર્શનાર્થી આવે તો એ મુખ શુદ્ધ કરીને જ જાય. પછી કે છે તંબોળ વગેરેના કૂંચા નાખે, એટલે પાન વગેરે ખાતા હોય, મા વગેરે ખાતા હોય તો એને શું કહેવાય, અંદર ભરાયું હોય તો શું કહેવાય, ધીમે ધીમે શું ફૂ કરતા કાઢતા હોય તો એવું પણ ન કરાય. પેલા તો ખવાય જ નહીં. ઓકે. પછી કીધું આઠમું કે છે કોઈને ગાળ આપે, જિનાલયમાં અપશબ્દ બોલાય નહીં. ગાળ આપે. પછી કે છે નવમું લઘુ નીતિ કે વળી નીતિ કરે, 1 નંબર 2 નંબર ટોયલેટ વોશરૂમ. પછી કે છે 10મું હાથ પગ મુખ શરીર વગેરે ધોવે, એટલે શરીરમાં શરીર એટલે કે હાથ પગ વગેરે ધોવા દેરાસરમાં થાય નહીં. જેમ છે આપણે એક્ઝામ્પલ તરીકે તમને જણાવું કે કદાચ ઘરેથી આવ્યા અને કદાચ ચાલતા આવ્યા હોય ને ધૂળ વગેરે પગ વગેરે થઈ ગયા છે, તો કદાચ આપણે કેસર જ્યાં ઘસીએ છીએ ત્યાં નળ પણ રાખેલો છે, બરાબર ને, પણ એ હાથ ધોવા માટે છે તો કે કેસર વગેરે હાથના નખમાં કે આંગળીમાં રહી ના જાય એના માટે. એટલે એ કેસર પૂજા કરીને આવ્યા હોય તો એ હાથ ધોવા માટે છે. પણ હવે એની જગ્યાએ શું તો કે એમાંથી પાણી લઈને ત્યાં પગ ધોવાનું કે હાથ ધોવાનું કરે તો એ થાય નહીં. એ હાથ પગ મુખ શરીર વગેરે ધોવે. પછી કે છે 11મું કે કેશ સમારે, એટલે વાળ વગેરે ઓળાવવું. નખ ઉતારે, નખ કાપે અંદર બેઠા બેઠા.
13મું કે છે લોહી પડે, લોહી પણ પડવું જોઈએ નહીં. લોહી પડે પછી કે છે 14મું કે સુખડી વગેરે ખાય. સુખડી એટલે શું? હવે સમજો સુખડી છે કે પેંડા છે કે કંઈ પણ હોય. હવે ધારો કે કોઈ જીના દેરાસરમાં કઈ ભક્તિ વગેરે થઈ હોય કે પછી પૂજા વગેરે થઈ હોય તો પ્રભાવના આપી હોય, તો એ પ્રભાવના દેરાસરમાં જ ખાય. તો દેરાસરમાં તો પેલા અપાય નહીં, દેરાસરની બહાર જ રાખવાનું હોય, બરાબર ને? પરંતુ છતાંય વળી કોઈક શું કહેવાય તો પ્રસાદી કહેવાય એમ કરીને ત્યાં ખાય તો કે ના, આશા ના લાગે. આ વસ્તુ આપણે જેટલી સાવચેતી આપણે સ્વયં જ રાખવાનું છે. દરેક ક્ષેત્રની અંદર જ્યાં જ્યાં પણ આપણે જ્યાં તરવાનું છે કે ઉગરવાનું છે ત્યાં સાવધાની આપણે જ રાખવાનું. પડવાના અનેક પ્રકારના પરિબળો મળી જશે, એટલે કે પડવા માટેના ઘણા બધા સ્ત્રોત છે, પણ તરવા માટે બહુ ઓછા જૂજ. એટલે શું? તો કે આહાર પાણી વગેરે છે તો સુખડી વગેરે ખાય. પછી 15 કે છે ગુમડા ચાઠા વગેરે. ગુમડા શરીરની અંદર કઈ વળી બીમારી થઈ હોય કે ગુમડા પડ્યા હોય કે ચાઠા વગેરે થયા હોય તો એને શું કરે? તો કે એને ધીમે ધીમે શું કહેવાય કે બેઠા બેઠા હોય ત્યારે ઉખેડીને શું કરે? નાખે. તો કે એવું એ ન થાય. પછી કે છે 16મું કે છે કે મુખમાંથી નીકળેલું પિત્ત નાખે. કદાચ આમ બેઠા હોય કે ગમે તે કરતા હોય ને ત્યાં આમ કરીને હા કરી થૂકી નાખ્યો તો પિત્ત વગેરે નાખે. ઉલટી કરે. ઉલટી કરે આમ કે તો આવું આવી ગયું વટકી નતું તો કે નહીં, શું કહેવાય કે ગમે તેમ હોય ત્યાંથી નીકળી જવું. ઉલટી વગેરે કરે. 18મું કે છે દાંત પડી જાય તે પડવા દેવા. દાંત હલતા હોય, દાંત હલતો હોય ને પછી હલાવતા હલાવતા પછી અંદરથી કાઢે અને પછી એટલે દાંત પડવા દે, તો કે એવું પણ ન થાય. દેરાસરમાં 19મું કે છે કે વિશ્રામ કરે, સુઈ જાય. આરસને સરસ મજાના શું કે લાદી હોય, ગરમીનો ટાઈમ હોય એટલે ઠંડક પડતી હોય, ઠંડક મળતી હોય એટલે ત્યાં દેરાસરમાં સુઈ જાય. તો કે ના, દેરાસરમાં સુવાય નહીં, વિશ્રામો લે નહીં, લેવાય નહીં. પછી કે ગાય ભેંસ ઘેટા ઘોડા બકરા વગેરે ઉપર દમન કરે. કે દેરાસર વગેરેની અંદર દેરાસર એટલે એનું પરિસર પણ સમજી લેવાનું. જેમ આપણે દેરાસર એટલે કયું સમજી લેવાનું? તો કે આપણે જેમ અહીંયા હાથી છે, બરાબર ને? તો હાથીથી ઉપર જઈએ, ઉપર ત્યાં પણ અંદરનું બધું જ એ ભમતી છે, તો ભમતી પણ એ દેરાસરનો ભાગ જ કહેવાય. તો એમાં પણ કોઈ પણ પ્રકારની આસક્ત ન થાય એનું ધ્યાન રાખવાનું છે. ભમતી છે એ પણ દેરાસરનો ભાગ છે. એટલે એવું નહીં સમજવાનું કે દેરાસરના દરવાજાની અંદર ગયા પછી દેરાસર નહીં. દેરાસરના આપણે જે હાથી જે પગથિયા ચડીએ એટલે ત્યાંથી આપણે શું થઈ જાય? નિષેધ થઈ જાય એમ સમજવાનું, બરાબર? એટલે હવે એના ઉપર કદાચ ઘેટા બકરા વગેરે આવ્યા હોય કદાચ, એ તો હવે શું કહેવાય કે નાસ્તા ભાગતા ગમે તેમ કશું અંદર આવી જાય તો એના ઉપર શું? તો કે એને કાઢી શકાય. પણ શું કે દમન કરવું એટલે લાકડીથી મારવા કે પછી ગમે તેમ કરીને એને વધારે કરવું. ઓલી પરાણી હોય, પરાણી એટલે કે લાકડી હોય, લાકડી ઉપર એના છેડે ભાગે શું? તો કે ખીલી રાખવામાં, ખીલી બાંધેલી હોય ને બંધાર વાળી હોય એટલે મારવામાં આવે કે તો એવું કરાય નહીં. પછી કે છે ગાય ભેંસ ઘેટા ઉપર દમન કરે. દાંત મેલ દાંતનો મેલ પાડે. દાંતનો મેલ ખોતરીને ઓલું શું કહેવાય દાંતમાં ભરાયેલું હોય કાઢવામાં અને અંદર નાખે. પછી કે છે આંખનો મેલ, આમ કરીને દેરાસરમાં લૂછે કરાય. એ આશાત્માઓ છે. નખ પાડે. નખ પાડે કે ગાલનો મેલ નાખે. ગાલનો ચોરી વગેરે કરીને નાખે. અથવા શું કે ખીલો વગેરે ખીલ વગેરે થયા હોય તો એમ કરીને ચપદીને એ ગાલના મેલ કીધા. હા, ખીલ થયા હોય કે ફોડા થયા હોય તો એને ચપદીને નાખે. તો એ આશાત્મા છે. ઓકે. નાસિકાનો મેલ નાખે. હા, નાસિકાનો નાકની અંદરથી નીકળતા છેડા લીટ વગેરે. પછી કીધે મસ્તકનો મેલ નાખે. મસ્તકનો એટલે હવે આમ શું કહેવાય ઘણી વખતે ગરમી થતી હોય અને માથું ચોખ્ખું ન હોય તો આમ ધીમે ધીમે કરીને શું કરે? તો કે ખંજવાળે અને પછી અંદર બ્લેક બ્લેક નીકળતું હોય ને આમ કરી ઉછાળે તો એ માથાનો મેલ કહેવાય. અથવા ડેન્ડ્રફ વગેરે કદાચ થતું હોય તો એ કાંસકો લઈને કે ગમે તે અથવા ખંજેડીને એ કરતા હોય એમ ઉડાડવું કે એને એ બધું માથાનો મેલ કીધો. તો એને નાખી આશાત્મા છે, ભયંકર આશાત્મા છે. પછી કે છે કાનનો મેલ નાખે. હા, જેમ ડ્રાય થઈ ગયા હોય, ડ્રાય થઈ ગયું હોય તો આમ આંગળી નાખે કે પછી કરીને કોઈ પણ વસ્તુથી ગાળે અને ત્યાં નાખે.
તો એવી રીતે કરાય નહીં. એટલે કાનનો મેલ નાખે, શરીરનો મેલ નાખે, શરીરનો મેલ નાખે. પછી કે ભૂત આદિનો એટલે ભૂત પ્રેત પિશાચ વગેરેની મંત્ર સાધના વગેરે ત્યાં કરે. હં? મંત્ર સાધના કરે, બરાબર. અથવા પછી રાજ્યના કોઈ કાર્ય માટે બધા ભેગા થયા હોય, વિચાર કરો. તે બધું ક્યાં? તો કે દેરાસરમાં બેસીને બધું કાર્ય કરે. વળી કહે છે કે પંચ ભેળા થાય. હા, પંચ ભેળા થઈને બેસે, તો એ પણ આશાત્મા છે. સંસાર સંબંધી કોઈ પણ કાર્ય કરવાનું નથી. એટલે વિવાહ વગેરેના સંસારિક કાર્યો કરે. હા, વિવાહ વગેરે લગ્ન વગેરેના પ્રસંગો માટે શું? તો કે ત્યાંથી ભેગા થાય. તો એ ત્યાં એક આશાત્મા કીધે કરવું જોઈએ, કોઈ પણ રીતે થવું જોઈએ નહીં. એ પ્રમાણે 30 આશાત્માઓની આપણે વાત કરી. હવે હવે આગળ 31મું કહે છે કે બેસીને પોતાના, હવે શું કે ત્યાં દેરાસરમાં બેસીને પોતાના ઘરના કે વેપારના નામા કે લેખા લખે. દેરાસર નામા તો ખ્યાલ આવે, નામું લખવું. અત્યારના સમયની કદે એકાઉન્ટન્ટ. હા, એકાઉન્ટન્ટ જેમાં શું કે પોતાના ઘરના કે દુકાનો ઓફિસના વગેરે કામ હોય તો એ દેરાસરમાં કરે બેસીને. તો એ પણ એવું થાય નહીં. પછી કે રાજા વગેરેના કરનો, રાજાના કર, રાજાના વિભાગનો કર છે, એટલે કર એટલે ટેક્સ. વળી પોતાના સગાવાલાઓને વેચી આપવા યોગ્ય જે વિભાગની વહેંચણી, એટલે શું કહેવાય કે પોતાનું હોય અને પોતાના પરિવારની અંદર વહેંચણી કરવાની હોય તો બધું બેસે ક્યાં? તો કે દેરાસરમાં બેસીને કરે. હા, તો એ એવું થાય નહીં. એ આશાત્મા છે. કેમ? તો કે સંસારિક કોઈ પણ કાર્ય કરવાના નથી. આપણે જેમ કે 3 પ્રકાર, જે 3 નિષેધ કહીએ છીએ, તો 3 નિષેધની અંદર પહેલા જ નિષેધ કરીએ તે વખતે ઘર સંસાર સંબંધી, ઓફિસ કે દુકાનો સંબંધી સર્વ પ્રકારના વ્યાપાર વ્યવહારનો ત્યાગ કરવાનો છે, જિનાલયમાં પ્રવેશ કરતા છે. બરાબર. પરંતુ છતાંય જે કરતા હોય, જેઓને ખ્યાલ ન હોય, બરાબર, કરતા હોય, તો આ આશાત્માઓનું કેવી રીતે નિવારણ થઈ? આ આશાત્માઓને સમજીએ, જાણીએ, તો આપણને ખ્યાલ રહે કે મારે આ નથી કરવાનું. પછી 33મું કહે છે કે પોતાના, હવે 33મી આશાત્મા કહે છે કે પોતાના ઘરનું દ્રવ્ય દેરાસર અથવા દેરાસરના ભંડાર સાથે રાખે. પોતાના ઘરનું દ્રવ્ય દેરાસરમાં અથવા દેરાસરના ભંડારમાં સાથે રાખે, એટલે સેફ રહીને. હા, કોઈ ચોરી ન જાય. ઘરની અંદર કદાચ ચોરનો ભય હોય કે કઈ જતું રહે, લૂંટાઈ જવાનો ડર હોય, તો દેરાસરમાં તો લોક થઈ જાય બધું, ત્યાં ધ્યાન પણ હોય, એટલે કઈ વાંધો ના આવે. તો આમ કરીને ત્યાં રાખે તો કે ના, એ રીતે થાય નહીં. પછી કે છે દેરાસરમાં પગ ઉપર પગ ચડાવીને બેસે. દેરાસરમાં પગ ઉપર પગ ચડાવીને બેસે, તો એ પણ એ આશાત્મા છે, જિનાલયની આશાત્મા છે. પછી શું કે છે? 35મી આશાત્મા કહે છે કે દેરાસરની ભીત કે ઓટલા જમીન ઉપર છાના થાપે કે સુકાવે. દેરાસર ગામડાઓની અંદર કે પેલાની જમીનની અંદર આવું કરતા કે જ્યાં પણ શું કહેવાય કે સુકાવા માટે ઈઝી થઈ જાય. તો દેરાસરની ભીત હોય કે પછી એ જગ્યાની અંદર છાણા વગેરે થાપવા, તો એ શું કરે છે? આશાત્મા છે. પછી દેરાસરમાં પોતાના વસ્ત્ર સુકાવે. દેરાસરમાં પોતાના વસ્ત્ર સુકાવે, આશાત્મા છે. વળી 37મું કહે છે કે દેરાસરમાં, હા, દેરાસરમાં શું કરે? તો કે ઓલા કઠોળ વગેરે સુકાવે. કઠોળ, મગ છે, ચના છે, તુવેર, અડદ વગેરે દાળ કરીને સુકાવે કે એમ કરીને એ કરે, તો એ પણ શું? તો કે એ થાય નહીં. દેરાસરની જેમ હવે તડકો આવતો હોય ત્યાં કરીએ તો કે ના, ત્યાં એવું થાય નહીં. એ ત્યાં આશાત્મા છે. પછી કે છે દેરાસરમાં શું કે છે? તો કે પાપડ, વડી, હા, વડી તો ખ્યાલ આવે ને બધાને, ઓલું શું કે વડી સુકાવે, ઓલું શું વડીનું શાક કરતા હોય. હા, તો કે પાપડ છે, વડી, ખેરો, હા, શાક, અથાણા વગેરે કરવા કે દરેક પદાર્થ સુકવવા, એટલે ખાદ્ય પદાર્થો જે આપણા માટે ઉપયોગ કરીએ છીએ, તો એ વસ્તુ આપણે ત્યાં દેરાસરમાં સુકાવીએ તો કે એ આશાત્મા છે. પછી કે છે 40મું કે છે કે રાજા વગેરેના ભયથી, રાજા કે કોઈ પણ
કોઈના પણ ભયના કારણે, એટલે રાજા વગેરે કરીને, રાજા હોય કે એના સેનાપતિ હોય કે એના મંત્રી હોય કે કોઈ પણ જેનાથી ભય હોય, તો એના ભયના કારણે દેરાસરના ગભારામાં કે ભોયરામાં, દેરાસરના ગભારામાં કે ભોયરામાં સંતાય, તો એ પણ શું? તો કે આશાપના છે. તો કેમ સંતાવામાં શું આશાપના? સંતાવામાં શું આશાપના? કોઈને એવું વિચાર આવે? દેરાસરમાં સંતાય તો એમાં શું વાંધો? હેલો, ધારો કે દેરાસરમાં સંતાય તો ખાલી સંતાયો છે ને, તો એમાં એમાં આશાપના શું? કઈ ગુનો કર્યો હોય તો સંતાય ને. હા, એ ગુનો, પણ એ તો એને કે દેરાસર, પણ દેરાસરની આશાપના કેમ? હમ. તો કે દેરાસરમાં માત્ર ભક્તિભાવથી જવાનું છે. કેવા? ભક્તિભાવથી. હવે જ્યારે સંતાવા માટે જતા હોય ત્યારે શું? સંતાવા માટે જતા હોય તો તે વખતે ભયના કારણે જતા હોય ત્યારે એમાં કોઈ પણ પ્રકારનું, કોઈ પણ પ્રકારની જે આશાપનાઓ શું કહે છે, ત્યાજવાનું છે, છોડવાનું છે, એ છોડી શકતા નથી. એટલે બધી જ આશાપનાઓનો સંભાવ રહે છે. એટલે દેરાસરમાં શેના માટે જવાનું છે? કે આનંદ સહિત, ભક્તિ સહિત. એટલે હવે ત્યાં દેરાસરમાં ગયા છે સંતાવા માટે, પણ વિચારો શું છે? કે સંસાર સંબંધી. એટલે એ પણ આશાપના કીધી. એટલે દેરાસરમાં કે ગભારામાં કે ભોયરામાં સંતાવો દેરાસરના, તો એ પણ શું? તો કે આશાપના કે છે. પછી કે છે દેરાસરમાં બેઠા હોય, સાંભળજો, આ બહુ વિચારવાનું છે. દેરાસરમાં બેઠા હોય અને તે વખત ત્યારે પોતાના કોઈ સગા સંબંધી વગેરેનું મરણનો સમાચાર આવે, અને બરાબર એ સમાચાર સાંભળે અને ત્યાં બેસીને રુદન કરે, રડે, તો એને શું કહેવાશે? એ પણ એક આશાપના છે. શું? તો કે જિનાલયમાં સંસારનો કોઈ પણ સાંભળી વગેરે શોક પણ કરવાનો નથી. પછી 42 કહે છે કે દેરાસરમાં સ્ત્રી કથા, રાજકથા, ભક્ત કથા. ભક્ત કથા એટલે શું? ભોજન. ભોજન, ભોજન સંબંધી. ઓ, આજે શું બનાવ્યું છે? હા, કે સમજો કે આંબેલ શાળામાં કોઈકના તરફથી જમવાનું છે. હા, શું બનાવ્યું છે? તો એને એને પ્રસંગ, એના વખાણ કરે. અથવા ઓલું કોઈ બારે જમીને આવ્યા હોઈએ, બારે જમ્યા હોય તો કોઈ પાર્ટી કરી હોય વગેરે, તો એ બધી વાતો ત્યાં કરતા હોય, તો એ પણ એ કરવાનું નથી. શું કે છે? તો કે સ્ત્રી કથા, રાજકથા, દેશ કથા, ભોજન કથા કે વિકથા. વિકથા એટલે કેમ છો, મજામાં છો, ક્યારે આવ્યા વગેરે, હાલચાલ પૂછવા વગેરે, એવી કથા કીધી. બરાબર? તો એવું કોઈ પણ કરવાનું નથી. આ આશાપનાઓ છે. આ આશાપના એટલે પરમાત્માનો અવિનય. અવિનય એટલે શું? તો કે અવિનયનો મતલબ શું? તો કે પરમાત્માના તરફ, જે પરમાત્મા તરફથી આપણને જે પ્રાપ્ત થવાનું છે, આત્મિક ભાવો, જે સમ્યક દર્શનથી જે વિશેષ લાભ થવાનો છે, એ વસ્તુઓને, એ લાભને આપણે ગુમાવી બેસીએ છીએ. એટલે કે છે પછી કે છે કે પોતાના ઘરકામ સારું, કોઈ પ્રકારના યંત્ર ઘાણી વગેરે, શસ્ત્ર અસ્ત્ર વગેરે ઘડાવવા કે તૈયાર કરાવે. પોતાના ઘર માટે શું? તો કે એ દેરાસરની અંદર પોતાના એ કામ, શસ્ત્ર યંત્ર વગેરે તૈયાર કરાવે. બરાબર? તો એને શું કહેવાય? કે ઘાણી છે. હા, ઘાણી છે કે ઘંટી છે કે આવું બધું તૈયાર કરાવે ત્યાં. તો આ બધું પણ શું થાય છે? તો કે આશાપના થાય છે. આપણે એક વાત તમને કહું કે આપણે જિનાલયની અંદર જયારે કોઈ પણ અનુષ્ઠાન કરીએ ને, સાંભળજો, જિનાલયમાં કદાચ આ ખાલી તમને જાણ ખાતર કહું છું, કમ્પલસરી નથી, આપણે વ્યવસાય પ્રમાણે રાખેલી છે, પણ એક આ તમને વિશેષ જાણકારી એના માટે કહું કે જો કદાચ આપણે પરમાત્માની કોઈ તમે અનુષ્ઠાન કરતા હો ને, આ સમજવા માટે, જાણવા માટે, કમ્પલસરી નથી. કરીએ તો એમાં વિશેષ આપણને લાભ લેવા માટે. જો આપણે સાધન સંપન્ન છીએ, શક્તિ સંપન્ન છીએ, તો ચોક્કસ કરજો. કે આપણે કોઈ પણ અનુષ્ઠાન કરીએ ને, તો જે પણ આપણે દેરાસરની અંદર ઉપયોગ કરીએ, તો દેરાસરનો જે સંઘ છે ને, તો સંઘની અંદર સાધારણ ખાતે કે દ્રવ્ય ખાતે તમારે ચોક્કસ લખાવવાનું. કારણ શું ખબર છે? કે અહીં દેવદ્રવ્યની વૃદ્ધિ માટે નથી કહેતો, પણ આપણને લાભ. હવે જો આપણે એની અંદર કરીએ છીએ ને, તો નથી, જો કદાચ અહીંયા તો મિનિમમ જ રાખેલું છે, સાવ મિનિમમ, લગભગ નહીં જેવું, પણ આપણે જે ભક્તિ અનુષ્ઠાન જે કરીએ છીએ ને, બરાબર, તો એનો લાભ, તો જેને જિનાલય નિર્માણ કર્યું છે, જેમણે જિનાલય નિર્માણ કરાવ્યું છે, બરાબર,
તો એ બધા આપણી ભક્તિનો લાભ એમને ત્યાં સુધી જાય જ છે, કાયમ માટે રહેવાનો છે. પરંતુ જો જેટલું આપણે ઓછું દ્રવ્ય કરીએ, તો જેટલું ઓછું આપીએ એટલું જ આપણે શું કરીએ, તો કે વધુ લાભ એમને થાય. તો આપણે શું, તો કે વધુ ને વધુ શું, તો કે આપણે એનો લાભ મળે, કે આ દેરાસરનું શું કહેવાય, સંઘ તરફથી, કે આપણે જે સંઘની વસ્તુ ઉપયોગ કરી, કે સંઘ એટલે કોણ, તો કે જીનેશ્વર પરમાત્માનો વારસદાર. તો એ સંઘનું જે જિનાલય છે, તો એ સંઘના જિનાલયની અંદર આપણે જે પણ ભક્તિ વગેરે કરીએ છીએ, તો ચોક્કસ શું, તો કે એનું આપણે દ્રવ્ય વાપરીએ. આજે લાઇટ બિલ સમજો, ઇન્સ્ટ્રુમેન્ટલ સમજો, કે પછી ઇલેક્ટ્રિક જે પણ છે એ જગ્યા, તો એનો આપણે વાપરીએ છીએ, બરાબર ને, આપણે લાગે છે આપણું પુણ્યનું કાર્ય જ કરીએ છીએ, ખૂબ પુણ્ય થાય છે, બરાબર. પણ જે આપણે જો દ્રવ્યમાં લખીએ છીએ, લખાવીએ છીએ, તો એમાં શું, તો કે આપણને ઘણો બધો લાભ એમાં લગભગ સંપૂર્ણ મળતો હોય. એટલે આ વસ્તુ આપણે ધ્યાન રાખવાનું, કે આપણે જે દ્રવ્ય વગેરે લખાવીએ, તો મિનિમમ છે તો ચોક્કસ, પણ તમારી શક્તિ પ્રમાણે ચોક્કસ, અથવા સાપેક્ષ ક્ષેત્રની અંદર કરવું હોય તો કરી શકાય. એટલે બરાબર. હવે શું કહે છે, કે પોતા એટલે આપણે 43મી આ સ્થાપના કઈ કીધી, તો કે પોતાના ઘર માટે યંત્ર, ઘાણી વગેરે, અસ્ત્ર શસ્ત્ર વગેરે તૈયાર કરાવે, તો એ પણ આશાપના છે. પછી કે છે 44મું, કે ગાય, ભેંસ, બળદ, ઘોડા, ઊંટ વગેરે રાખે. ક્યાં, તો કે દેરાસર. આ વસ્તુ કરવાની નથી. હવે આ જે વસ્તુ છે, તો કે આપણે આસપાસની અંદર પણ રાખવાની નથી. બરાબર. હવે આ વસ્તુ જેમ ગાય, ભેંસ, ઘોડા વગેરે, ઊંટ વગેરે છે, તો કે દેરાસરમાં બંધાય કે નહીં, તો કે દેરાસરમાં તો નહીં જ. તો કે ક્યાં, તો કે હવે અહીંયા આપણે અપેક્ષાએ જોઈએ, તો આખું જે સંઘ છે, આપણું આંબેલ શાળા ગણીએ, કે ઉપાશ્રય ગણીએ, કે એ છે, તો બધું છે ને શેનો પાઠ થઈ ગયો, પાટો દેરાસર. આ બધું જ ભાગ કોના વિભાગમાં આવી ગયું, તો કે દેરાસરમાં. એટલે એમાં આ વસ્તુઓ પણ થાય નહીં. પછી કે છે ટાઢ આદિના કારણે, હા, ઠંડી, બહુ ઠંડી હોય, તો ઠંડી વગેરેના કારણે શું, તો કે દેરાસરમાં બેસીને તાપણી કરે. દેરાસર વગેરેમાં બેસીને તાપણી વગેરે કરે, હા, તો એને શું કહેવાશે, એ પણ આશાપના છે. પછી કે છે પોતાના સાંસારિક કાર્ય માટે રૂંધન કરે, એટલે મતલબ રાંધે. દેરાસર વગેરે કાર્યની અંદર ત્યાં રંધાવે, રસોઈ કરાવે, તો કે એ થાય નહીં, પોતાના સંસારિક કાર્ય માટે રૂંધન વગેરે કરે નહીં. 47 મૂકે છે, કે રૂપિયા, મહોર, ચાંદી, સોનું, રત્ન વગેરેની પરીક્ષા દેરાસરમાં કરાવે. એની પરીક્ષા કરે, એટલે મતલબ તપાસે, ચેક કરે, ચાંદી, હા, તો એ બધું એ આશાપના છે. પછી કે છે, કે દેરાસરમાં પેસતા નિસિહી, હા, દેરાસરમાં પેસતા અને નીકળતા નિસિહ અને આવસહી કહેવું ભૂલી જાય. આપણે જેમ દેરાસરમાં જઈએ તે વખતે શું બોલવાનું છે, નિસિહ, નિસિહ કઈની અંદર પ્રવેશ, 3 નિસિહ. પહેલી, તો કે જ્યારે આપણે અંદર દેરાસરમાં પ્રવેશ કરતા જ. બીજી નિસિહ, તો કે જ્યારે ગભારાની અંદર પ્રવેશ કરીએ છીએ ત્યારે. ત્રીજી નિસિહ, તો કે ચૈત્ય વંદન કરતા પહેલા. તો આ 3 નિસિહ જેમ છે, બરાબર. તો દેરાસરમાં જતા જેમ ગભારામાંથી જયારે પૂજા કરીને બહાર નીકળીએ છીએ, ત્યારે ત્યાં આવસહી પણ બોલવાનું છે. અથવા જિનાલયમાં છેલ્લે બહાર નીકળીએ ત્યારે આવસહી, સોરી, મિચ્છામી, પૂજા પૂરી થાય, ચૈત્ય વંદન પૂર્ણ થાય, અને જ્યારે આપણે સર્વમંગલ કરી પરમાત્માને વધાવી આપણે જ્યારે બહાર નીકળીએ, ત્યારે જિનાલયમાં આપણે શું નીકળતી વેળાએ, તો કે આવસહી બોલવાનું છે, પણ આ બોલે નહીં. તો આ વિશેષના માટે, તો કે આપણે ઉપયોગ માટે, આ બધું ઉપયોગ માટે છે. તો એવો ઉપયોગ, આમાં આશાપના કેમ એવું વિચાર આવે? ઓકે, ચાલો સિમ્પલ રીતે આપણે કહીએ, કોઈ આપણે સરસ મજાનો પ્રસંગ હોય, અને એ પ્રસંગની અંદર કોઈ આવે, બરાબર, આપણે મળ્યા, અને શું કહેવાય, કે આમને મળ્યા, બરાબર, પણ પછી ક્યારે નીકળી ગયા એ ખબર જ ન પડી. કઈ કદાચ આપણે કામ હોય, અથવા કઈ આપણે આપણા તરફથી ભેટ દેવી હોય, તો આપણે કદાચ કઈ કહીએ, કીધા વગર એમને નીકળી ગયા હોય, તો જેમ આપણે એક વ્યવહાર છે, બરાબર ને, કે શું કહેવાય, કે જઈએ છીએ ત્યાં, જ્યારે પહોંચીએ, કોઈના ઘરે જઈએ, હા, કોઈના ઘરે પહોંચીએ, અને તે વખતે પણ ત્યાં જઈને મળીને આપણે જય જિનેન્દ્ર વગેરે કરશે વગેરે, અને ભોજન વગેરે થઈ ગયું છે, ખબર છે, બરાબર, કે ભોજન માટે ગયા છે, કે કાર્ય વગેરે થયું, અને ત્યાર પછી પણ નીકળતી વેળાએ પણ શું કરીએ છીએ આપણે, તો કે એમને મળીને હવે અમે રજા લઈએ, જય જિનેન્દ્ર, પ્રણામ.
એમ કરીને આપણે નીકળીએ છીએ, બરાબર ને? તો એમ પરમાત્મા પાસેથી કે જિનાલયમાંથી જ્યારે આપણે પાછા વળીએ છીએ, નીકળીએ છીએ, તો તે વખતે આવશ્યહી કરીને જવાનું છે. તો એ કરે નહીં, તો એ આશાપના છે. હવે આ વિશેષ હવે આ જે આશાપનાઓની જે વાત કરીએ છીએ એ ઉત્કૃષ્ટ આશાપનાઓની વાત કરીએ છીએ કે જેની વાતો પણ જેની વાતો પણ ઘણું બધું કાર્ય એ કરે છે. હવે કહે છે શું કે જિનાલયમાં, હવે સાંભળજો, હવે આપણે ખૂબ આ વિશેષ કહે છે કે જિનાલયમાં જતા છત્ર, છત્ર રાખે, વળી કે પગરખા, જો છત્ર, પગરખા, શસ્ત્ર, ચામર વગેરે વસ્તુઓ દેરાસરમાં લાવે. છત્ર, પગરખા એટલે ચપ્પલ છે, ચપલા છે કે શું છે કે જે પણ હોય છે, પછી ચામર વગેરે વસ્તુઓ. હવે રાજા છે, રાજાઓ વગેરે છે તો એ લોકો છત્ર પણ ઢાળતા હોય, સાથે તલવાર પણ હોય, અને મોજડી વગેરે પણ પહેરેલી હોય. તો એ બધી વસ્તુ કિંમતી હોય કે ગમે તેવું હોય, બધું જ ક્યાં, તો કે બારી રાખવાનું છે. તલવાર છે કે રાજમુકુટ છે, ચામર છે, રાજચિહ્નો છે, બધું જ ક્યાં, તો કે બારી રાખવાનું છે, એમ કે છે. પછી કે છે દેરાસરમાં ગયા પછી, હવે સાંભળજો, બહુ આ વસ્તુ બહુ સમજવા જેવી. દેરાસરમાં પ્રવેશ કર્યા પછી શું, તો કે મનને એકાગ્ર ન રાખે. ઘડીકમાં આમ જોશે, ઘડીકમાં આમ જોશે, મનને સ્થિર ન રાખે, મનને એકાગ્ર ના રાખે. પછી કે છે 53મું કે છે કે તેલ વગેરે છોડાવે. દેરાસરમાં તેલ ઘસ્યા નહીં, થોડોક ટાઈમ છે કે આમ ગમે તે નવરા છીએ તો કે ના, તેલ વગેરે છોડવું વગેરે પણ થાય ન કરવું નહીં, આશાપના છે. પછી સચિત વસ્તુ, સચિત ફૂલ વગેરે જે કાંઈ હોય તે દેરાસરમાં બહાર કાઢીને જવું જોઈએ, પરંતુ એની જગ્યાએ કાઢે નહીં. જે પણ સસ્તી વસ્તુ, સચિત વસ્તુ, જે પરમાત્માને જે જ્યાં તો કે ફળ ફૂલ વગેરે છે, ફળ ફૂલ નૈવેદ્ય વગેરે છે, જે સચિત વસ્તુઓ, તો જે પરમાત્માને પૂજામાં જે ઉપયોગમાં લેવાનું છે એ જ વસ્તુ લઈ જવાનું છે, જે પોતાના મોજશોખ માટેની વસ્તુઓ છે. જેમ કહેવાય કે કોઈ ફૂલ વગેરે છે, કે વેણી કે ગજરા વગેરે હોય, પહેલાના સમયની અંદર સ્ત્રીઓ નાખતી. અને અત્યારના સમયની અંદર પણ અજૈનોની અંદર કે આપણે મહારાષ્ટ્રમાં જોઈએ તો એ લોકો વેણી કે ગજરા બહુ નાખતા હોય. તો એવી વસ્તુઓ શું કહેવાય, તો કે એ ત્યાં બારે રાખવાનું છે. એવી રીતે કદાચ ફૂલનો બુકે વગેરે હોય તો એ પણ ક્યાં, તો કે બારે રાખવાનું છે. ગુલદસ્તા વગેરે પોતાના માટે જે આપ્યા હોય, રાખ્યા હોય, તો એ પણ ક્યાં, તો કે દેરાસરમાં લઈ જવાનું નથી. પછી કે છે 55મું કે દરરોજ પહેરવાના દાગીના વગેરે જતા દરરોજ પહેરવાના દાગીના ધીરે જતા ન પહેરવા, જેથી આશાપ ના થાય. કેમ કે લોકોમાં પણ નિંદા થાય છે કે જુઓ આ કેવો ધર્મ, કે દરરોજ પહેરવાના દાગીના પણ ધીરે જતા પહેરવાની મનાઈ છે. ઓકે, હવે જુઓ, આપણે કાયમ જે આભૂષણો વગેરે પહેરવાના હોય, કાયમ જે આપણે કોઈ પણ પ્રસંગોની અંદર કે ગમે તે કાયમ જે પહેરતા હોઈએ, એ આભૂષણો તો ચોક્કસ પહેરવા જ જોઈએ. હવે જો જિનાલયમાં જતા હોઈએ, દેરાસરમાં જતા હોઈએ, તો તે વખતે જે આપણે જે કાયમ માટે પહેરતા હોય એ ચોક્કસ પહેરવું જોઈએ. નહીં તો લોકો નિંદા કરે કે શું, તો કે દેરાસરમાં જાય તો આ તો બધું કાઢીને જાય છે. તો એમાં અન્ય લોકોને દુર્ભાવ ન થાય કે નિંદા ન કરે, એનું પણ ધ્યાન રાખવાનું છે. એટલે કે આપણે જે રોજિંદા જીવનની અંદર કાયમ માટે જે પહેરતા હોઈએ એવા આભૂષણો અને અલંકારો તો ચોક્કસ પહેરવાના, બરાબર. એટલે અહીંયા કીધું, આ જો નાની નાની વસ્તુઓ પણ બહુ ધ્યાન દોરી. કેમ કે આપણો ધર્મ માત્ર આત્મિક પૂરતો જ નથી, પરંતુ નિશ્ચય અને વ્યવહાર બંને પણ છે. નિશ્ચય એટલે આત્માનો, નિશ્ચય એટલે આત્માના ભાવો છે તે આત્મિક ગુણો માટે જે આરાધના થતી કે કરાતી ક્રિયા, એ નિશ્ચય કીધો. અને વ્યવહાર એટલે તો કે જેનાથી લોકની અંદર નિંદા ન થાય, અથવા લોકો પણ જેની પ્રશંસા કરે એવું કાર્ય. લોકમાં નિંદા થાય એવું કાર્ય નથી કરવાનું, બરાબર. એટલે આપણે કદાચ જે રોજિંદા જીવનની અંદર જે આભૂષણો કાયમ માટે જે આભૂષણો વગેરે પહેરતા હોઈએ, પહેરીને જ જવાનું છે. ટૂંકમાં એમ કીધું, બરાબર. પછી કે છે 56મું કે છે કે જીન પ્રતિમા દેખીને હાથ ન જોડે. જીનેશ્વર પરમાત્માના દર્શન થતા જ બે હાથ જોડીને નમન કરવાનું છે. પછી કે છે કે
હા, એક બનાવાળા ઉત્તમ વસ્ત્રનું ઉત્તરાસંગ કર્યા વિના દેરાસરમાં જાય. એટલે દેરાસરમાં જતી વેળાએ આપણે જેમ ખેસ પહેરીએ એવી રીતે જે જેમ ભાઈઓ છે તો ભાઈઓ માટે જેમ જબોલેંગો પહેરવાની શ્રાવકનો વેશ છે, પણ એના ઉપર ઉત્તરાસંગ રાખવાનું છે. દેરાસરમાં જતા ઉત્તરાસંગ. આ આપણે કદાચ ભગવાનજીનો ફોટો છે ને ઉપર ઉપાશ્રય હોલની અંદર, તો એમને હજી હંસરાજજી એવું કંઈક નામ છે કંઈક, એમને કાળા કલરનો જે કોટ પહેરેલો છે અને એના ઉપર જોશો તો ઉત્તરાસંગ રાખેલું છે. તો ઉત્તરાસંગ જે ખેસ જેવું હોય, તો એ પણ શું તો કે દેરાસરમાં જતા એ ચોક્કસ પહેરવાનું હોય છે. પછી કે છે કે 58 મૂકે છે કે મુકટ મસ્તકે રાખી બાંધી રાખે. માથા બરાબર, મુકટ મસ્તકે બાંધી રાખે એટલે કે રાજા વગેરે છે, રાજાઓ વગેરે છે કે જે રાજચિહ્ન છે, મુગટ છે રાજચિહ્ન છે, પરંતુ અહીંયા એટલે રાજાપણું દૂર કરવાનું છે, રાજાપણું છોડીને જિનાલયમાં પ્રવેશ કરવાનું છે. પણ સાથે હવે આપણે આ વસ્તુ આ પ્રથા લગભગ ભૂલાઈ ગઈ છે. હવે પ્રથા એટલે જે આપણા આવા સ્વતંત્ર છે જ, પણ અત્યારે ભૂલાઈ ગયું છે શું તો કે જે શ્રાવક કે શ્રાવિકા ખુલ્લા માથે જાય નહીં. દેરાસરમાં ખુલ્લા માથે ન જવું, ચોક્કસ માથે ઓઢીને જવું જોઈએ. એમ ભાઈઓ છે તો ભાઈઓને પણ શું કરવાનું છે તો કે ત્યાં પાઘડી પહેરવાની હોય છે. એટલે ખુલ્લા મસ્તકે નહીં, પરંતુ પાઘડી કે ટોપી પહેરવાની હોય. અથવા શું કે માથા ઉપર પાઘડીમાં કપડું વીંટે, બરાબર. પછી કે છે 60મી એટલે 59મી કઈ આસરના કીધી તો કે માથા ઉપર પાઘડીમાં કપડું વીંટે, બરાબર. એટલે જે ઉતારવાનું છે એની જગ્યાએ શું કરે, કપડું વગેરે વીંટી દઈને અંદર જાય, તો કે ના એમ નથી. પછી 60મી કહે છે કે માથામાં પાઘડી વગેરે ઉપર નાખેલું ફૂલ કાઢી ન નાખે, બરાબર. હવે સમજો કે પાઘડીઓ વગેરે હોય, પાઘડી પહેરવાની હોય તો પાઘડી ઉપર જે ફૂલ વગેરે કઈ સજાવ્યા હોય તો ફૂલ વગેરે સજાવેલું નહીં, પરંતુ બારે મૂકીને જવાનું છે. જેમ ઓકે, હવે આ વસ્તુ કેવી રીતે અત્યારે આ પ્રસંગો કેવી રીતે કદાચ માનીએ તો કે કદાચ લગ્ન હોય તો લગ્ન વખત પેલા શું કહેવાય કે પરિણેલા નવદંપતિ એટલે વર કન્યા બંને કદાચ પરમાત્માના દર્શન પૂજનથી એ લોકો નવું જીવન એ દાંપત્ય જીવનનો પ્રારંભ કરે. તો તે વખતે પરમાત્માના જિનાલયમાં દર્શનાર્થે જાય, આરતી માટે કે આપતા હોય છે. તો તે વખતે શું તો કે પાઘડી વગેરે શું કરે તો કે પાઘડી વગેરે ફૂલ વગેરે લગાવ, આમ ખુલ્લામાંથી જવાનું નથી. તો પાઘડી એ પાઘડી છે રાજચિહ્ન નથી. એટલે પરંતુ શું તો કે તે વખતે જે શસ્ત્ર જે તલવાર હોય કે પછી ઓલો જમયો હોય તો એ કે ખંજર વગેરે છે તો એ બહારે રાખવાનું છે. તો એવી રીતે કન્યા છે તો હવે એને કદાચ ફૂલની માળાઓ પહેરાવી હોય, ફૂલની માળા પહેરાવી હોય વર કે કન્યાને, તો ફૂલની માળાઓ છે કે હાથે બંગડી વગેરે હોય તો ત્યાં પણ કદાચ બાંધવામાં આવતું હોય. તો એ જે ફૂલ વગેરે છે તો એને શું કરવાનું છે તો કે બહારે રાખવાનું છે, અંદર લઈ જવાનું નથી, બરાબર. અને એટલે એ 60મી આસકના થઈ. અને હવે 61મી કહે છે કે હોડ પાડે. જેમ કે મુઠ્ઠીએ નાળિયેર ભાંગી આપે તો અમુક આપવું. શરત મૂકે, હોડ પાડવી એટલે તો કે શરત. હા, કે નારિયેલ વગેરે હોય તો શું કે મુઠ્ઠી મારીને શું કહેવાય કે આમ શું કહેવાય આ નારિયેલને ચાલે આમ શું કે હાથમાં લઈને મુઠ્ઠીથી ભાંગી નાખે તો તને આ વસ્તુ આપીશ. એવી રીતે શરતો રમે, જેને કીધું હોળ પાડવી એમ કીધું. પછી કે છે બાસનમાં કહે છે કે દડાગેડી, જેને ક્રિકેટ કહીએ, હા, તો ક્રિકેટ વગેરે રમે એટલે બધું રમત કરે. પછી 63મો કહે છે કે કોઈ પણ મોટા માણસને જુહાર કે સલામ કરે. જુહાર એટલે અથવા કોઈ મોટો માણસ આવે તો એને શું કરે તો કે જુહાર કરવા કે શું કહે એને નમન કરવું વગેરે કે ના, એ કોઈ કઈ પણ વસ્તુ કરવાનું નથી. દેરાસરમાં તો નહીં છે. પછી 64મી આસપ નાખે છે જેમ લોકો હસી પડે, લોકો હાસ્ય કરે, હસી પડે એવી એક્શન કરવી કે ચેષ્ટા કરવી. લોકોને હસી આવે એવું પ્રકારનું એક્શન કરવું કે ચેષ્ટા કરવી આ સાધના છે. વળી આગળ કે છે જેમ કે શું કહેવાય આંખ વગાડવી કે તિરસ્કાર વચન બોલવું વગેરે.
તો એવું કોઈ પણ એટલે લોકોની અંદર હાસી થાય તો એવા પ્રકારનું કોઈ પણ એવા વચન વગેરે બોલવા જોઈએ નહીં. પછી કે છે 66 કે છે 66મી આસતમાં કે છે કે કોઈની પાસે લેણું હોય, સાંભળજો, કોઈની પાસે લેણું હોય તો દેરાસર વગેરેમાં પહોંચીને ત્યાં આવે છે તો એને ત્યાં જ પકડીએ અને ત્યાં જ એને કહીએ એને માંગણી વગેરે કરવું લેણદાર વગેરે, તો એ આસાતના થાય છે. તો કે કોઈની પણ પાસે લેણું હોય તેને દેરાસર વગેરેમાં પકડવા અથવા લાંઘન કરી તેની પાસેથી દ્રવ્ય લેવું. લાંઘન કરવું એટલે તેને દેરાસરમાંથી પકડી જાય અને તેની પાસેથી લે. લાંઘન એટલે દેરાસરમાં એને પકડીને બાજુ ભાઈ તું આપ પછી જો, એટલે આવી રીતે કરવું એ દેરાસરની મોટી આસાધના કે છે. પછી કે છે રણ સંગ્રામ કરવો, રણ સંગ્રામ યુદ્ધ નીતિઓ વગેરે કરવી, યુદ્ધ નીતિઓ કરવી, એ પણ આસાધના કે છે. પછી 68મું કે છે કે ચોટલી વાળ ઓળવા, ચોટલી વાળ ઓળવા એટલે માથા સંબંધી. પછી 69મું કે છે કે પલાઠી બાંધીને બેસવું, પલાઠી બાંધીને પલાઠી વાળીને બેસવું. આમ તો જિનાલયની અંદર કેવી રીતે બેસવાનું હોય છે, પહેલા જે ભક્તિ ભાવના વગેરે થતી ને તો એ દેરાસરમાં એકદમ ના હોય, થાય બરાબર, પણ તે વખતે એનું શું કહેવાય કે એને બેસવાનું આખું હવે શું છે આપણે એવા આપણે પગથી બધા રહી ગયેલા હોય, ખુરશી વગર તો બેસી શકતા નથી. તો એ પણ એક મુદ્રાઓ છે જેમાં આપણે ચૈત્ય વંદનમાં કેવી રીતે બેસીએ તો ભક્તિ ભાવના વગેરેની અંદર પણ એ રીતે બેસવાનું હોય. ઓકે, પછી કે છે પગ સાફ કરવા માટે કાષ્ટની પાવડી પહેરવી. દેરાસરમાં પણ શું તો કે પહેલાના સમયની અંદર અત્યારે જેમ આપણે ચપ્પલ વગેરે પહેરીએ, ચપ્પલ વગેરે પહેરતા હોઈએ તો દેરાસરમાં પણ શું કે આ દેરાસર માટે જેમ ઘરની અંદર લોકો અત્યારે શું કહેવાય કે ભાઈ બહારે જવા માટેના ચપ્પલ અલગ, વળી ઘરમાં પણ ઘરમાં ને ઘરમાં ફરવા માટેના, ઘરમાં આ રૂમમાંથી બીજા રૂમમાં કે રસોડા વગેરેની અંદર પહેરવા માટેના ચપ્પલ પણ અલગ. તો એવી રીતે કાષ્ટની પાવડીઓ વગેરે હોય તો ક્યાં તો દેરાસરમાં પહેરે તો કે ના, દેરાસરમાં એ પણ પહેરવાનું નથી, દેરાસરમાં કંઈ પણ એ પહેરવાનું નથી. ઓકે, આની પાછળના બીજો એક તમને દેરાસરમાં કેમ ના પહેરવું જોઈએ, આપણે તમને કદાચ પ્રશ્ન થાય, એક પ્રશ્ન સહજ થાય કે ભાઈ શું કહેવાય કે દેરાસરમાં ઠંડક વગેરે હોય, પગમાં ઠંડક, પગમાં બહુ ઠંડક પડે અને પછી એ ઠંડી શરીરની અંદર આવે અને બીમાર પડીએ તો એના કરતા પહેરવું યોગ્ય નથી, પહેરીએ તો શું વાંધો છે, તો કે ના, એના પાછળના કારણ છે. જો એક આ પ્રસંગ છે તો તમને જણાવી દઉં કે જિનાલયમાં જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ને તો એ જે શુભ વાઇબ્રેશનો છે, શુભ વાઇબ્રેશનો જે આપણા મનને ફીલ તો થાય બરાબર ને, પણ એની અંદર રહેલા જે બીજા વાઇબ્રેશનો એ દેરાસરમાં ખુલ્લા પગે અંદર જવાથી ગભારા વગેરેની અંદર જે મંત્રોચ્ચાર પૂર્વક જે અંજન વિધિ થયું હોય, પ્રતિષ્ઠા મહોત્સવ થયો હોય અને તે વખતે એ શુભ વાઇબ્રેશન જે પૃથ્વીની અંદરથી પ્રગટે છે. તમને એક વાત કહું, અંજન સલાકા કરી કે પરમાત્માની પ્રતિષ્ઠા કરે એટલે જ કે જિનાલય શરૂઆત થાય, જિનાલયની શરૂઆત પહેલું થાય પાયો નાખીએ અને પાયા પહેલાની પહેલી ક્રિયા શું હોય ખ્યાલ છે કોઈને? પાયો નાખવામાં આવે એની પહેલા ક્રિયા તો કે જે જગ્યામાં જિનાલયનું નિર્માણ કરવાનું હોય, સાંભળજો, જે જગ્યાની અંદર દેરાસરનું નિર્માણ કરવાનું હોય તો એ ખાડો તો કરે બરાબર, એ પ્રમાણનો ખાડો તો કરે પણ ત્યાં પછી બોરહોલ કરવામાં આવે, બોરહોલ કરવામાં આવે ક્યાં સુધી તો કે જ્યાં સુધી પાણી ન આવે ત્યાં સુધી. એટલે જે આપણે જેમ ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ બિરાજમાન છે તો ત્યાંથી એક પાઇપ હોય ક્યાં તો કે છેક જ્યાં પાણી છે ત્યાં સુધી. હવે એ પાણી એટલે શું કહે એ પાણી આવે ત્યાં સુધી એને ડિંગ કરવામાં આવે, હોલ કરવામાં આવે. દરેક જગ્યાઓની અંદર આ હોય છે. તો હવે એ જ્યારે મંત્રોચ્ચાર થતા હોય તો પાવરફુલ જે મંત્રો હોય તો એ વાઇબ્રેશન ક્યાં તો કે એની અંદરથી આવે. હવે ઉપર સેમ ટુ સેમ પાછું શું ક્યાં તો કે જે બોરહોલ છે અને પરમાત્માનું મસ્તક છે એના એક્ઝેક્ટ ઉપર શું તો કે ધ્વજદંડ હોય, એ પણ પાછો પંચ ધાતુનો બનેલો હોય. અને એટલે તો કે બંને પ્રકારની જે શક્તિઓ છે જે અર્થની અંદર છે એટલે પૃથ્વીની અંદરથી જે સ્પિરિચ્યુઅલ આવે છે, સ્પિરિટ આવે છે એ એના મારફતે આવે છે પ્રતિમાની અંદરથી
પ્રતિમાની અંદર થઈને બહાર આવે છે અને એ નીચે પથરાયેલી હોય છે. તો એ જે સ્પિરિટ છે, જે શક્તિઓ છે, જે સત્વ કે તત્વ છે, એ ક્યાં? તો કે આપણા પગ મારફતે, ક્યાં? તો કે આપણી બોડીની અંદર પણ આવે છે. એટલા માટે એ દેરાસરની અંદર, કેમ કે વારંવાર ત્યાં શુભ અનુષ્ઠાનો થતા હોય, અરિહંતના નામની ઉદ્ઘોષણાઓ થતી હોય, તો એ વધુ ને વધુ શું થતું હોય? તો કે એક પવિત્ર વાતાવરણ, એની અંદર જે સત્વ પંચભૂતની અંદર, જે પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ અને આકાશ એની અંદર રહેલું છે, તો પૃથ્વીના મારફતે આપણા શરીરની અંદર પ્રવેશી શકે છે. એટલા માટે શું? તો કે જિનાલયમાં પ્રવેશ કરીએ ત્યારે ચપ્પલ બહાર જ કાઢી લેવાનું. આસાતના તો ખરું, બરાબર, આસાતના તો છે જ, પરંતુ આપણે એ કદાચ આસાતનાને અવગણતા હોઈએ તો કે આપણે જે મોટો વિશેષ લાભ થાય છે, લાભથી વંચિત થઈએ છીએ. બરાબર, એટલે બરાબર, એટલે શું ચપ્પલ વગેરે પહેરવા નહીં. પછી બીજું કે છે 71 કે છે, હવે 71 કે બીજા લોકોની અડચણ કે અવગણના કરીને પગ લાંબા કરીને બેસવું. હવે બીજા લોકો પણ બેઠા હોય, બરાબર, હવે સમજો કે પગ વગેરે સંકુચિત રાખવાનું હોય, પરંતુ બીજાને અડચણ થતી હોય કે એમ કરીને આપણે ગમે તેમ પોતાને ફાવે એ પ્રમાણે બેસી ગયા, બીજાનું કંઈ પણ વિચારીએ નહીં. તો એવી રીતે પણ નહીં. એક વસ્તુ હંમેશા યાદ રાખવાની કે કદાચ આપણાથી કોઈ, સમજો કે આપણી હાઈટ બોડી વધારે છે, લાંબા છીએ, બરાબર, અને આપણે આગળ આવીને બેસી જઈએ અને પાછળ બીજા બેસા છે, પાછળ બેઠા છે. હવે એને શું? તો કે આપણે એવા છીએ કે શું? તો એને હવે ભગવાન, અને પાછા નજીક બેઠા છીએ, એટલે તો કે ભગવાન એને સામે દેખાય પણ નહીં. તો નહીં, એવું નહીં. કે જે આપણે શું કરવાનું? તો કે આપણે એવી રીતે જ બેસવાનું કે બીજાને કોઈને પણ અડચણ ન થાય. એની ભક્તિની અંદર, કે એની ભક્તિની અંદર કોઈ પણ પ્રકાર આપણે વિક્ષેપ ન થાય, વિઘ્ન ના આવે, એનું ધ્યાન રાખવાનું. એક બીજું કહું તમને, આ સમજીતી આપણે તમને સમજણ માટે કહું કે જ્યારે કદાચ કોઈ દેરાસરનો, આપણે બે વિભાગની અંદર બેસીએ, આપણે ખાસ સમજવા માટે છે, બરાબર, કે દેરાસરના જે વચ્ચે પિલ્લર છે 4, તો એની આગળ પણ બેસે છે અને કેટલાક પાછળ પણ બેસે છે, બરાબર. હવે કોઈ કદાચ પાછળ ચૈત્ય વંદન કરતું હોય, દેરાસરના પછી પાછળ પિલ્લર છે, બેનો લગભગ પ્રાય કરીને ત્યાં ચૈત્ય વંદન કરતા હોય, બરાબર. તો હવે એ લોકો ચૈત્ય વંદન કરતા હોય અને વચમાં ત્યાં ખુરશી નાખીને ત્યાં સાથીઓ કરવા માટે બેસી જવું. આમ શું કહેવાય કે પાટલો ત્યાં રાખીએ છીએ અને ઉપર 2 પાટલા રાખીને વળી શું? તો કે ખુરશી નાખીને વચ્ચે બેસી જઈએ અને આપણે કરવા માંડીએ તો કે જે પાછળ જે ચૈત્ય વંદન કરી રહ્યા છે, પૂજા કરી રહ્યા છે, તો એના માટે આપણે વિક્ષેપ અંતરાય રૂપ બનીએ છીએ. હા, કદાચ ખુરશી પર બેસવું પડે એમ છે, તો શું? તો કે એમને આપણે સાઈડમાં બેસવું કે જેથી પરમાત્માનું જે આઈ કોન્ટેક્ટ છે, એમાં આપણે ક્યાંય બાધક ન બનીએ. આ વસ્તુ ધ્યાન રાખવાની, બરાબર. પછી કે છે, એટલે કે શું કીધું? કે લોકોને અડચણ અવગણના કરીને પગ લાંબા કરી બેસવું. પછી કે છે શરીરના સુખ માટે પગે કુળપટ્ટી દેવરાવે, કે પગચંપી કરાવે. એટલે શું કહેવાય? કે પગ વગેરે દુખતા હોય તો જરીકે કર્યાલને બેઠા બેઠા પગ વગેરેની સેવા કરાવે, માલિશ કરાવે. તો એવું પણ કરાય નહીં. આ આસતના છે. પછી 73 કહે છે, 73 આસતના, તો કે હાથ પગ ધોવા વગેરે કારણથી ઘણું પાણી ઢોળી દેરાસરમાં જવાના માર્ગમાં કીચડ કરે. હવે કદાચ એમ થાય, બારેથી આવ્યા છીએ ચાલતા ચાલતા, અને કદાચ ત્યાં આપણે બારે બેસન રાખેલું છે, બરાબર, હાથ ધોવા માટે, અને ત્યાં કદાચ પગ પણ ધોવા પડે, બરાબર. તો કદાચ પગ સાફ થઈ જાય એટલું જ કરવાનું. પણ હવે બરાબર પગ ધોવે પછી શું? તો કે પગ બરાબર ધોઈને પાણી વાળા પછી પગ લઈને ક્યાં? તો કે ધબ 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 કરવા દેરાસરમાં પહોંચી જાય. એટલે પછી શું? કે ચરણ પાદુકાઓ ત્યાં થતી જાય આપણી પોતાની. તો કે ના, શું કીધું? તો કે હાથ પગ ધોવા વગેરે કારણથી, એટલે હાથ પગ ધોવે કે મોઢું ધોવે કે ગમે તે, હવે આમ કરવાથી ઘણું પાણી ઢોળી દેરાસરમાં જવાના માર્ગમાં કીચડ કરે. કીચડ એટલે શું કહેવાય? ગંદકી કરે, બરાબર. તો એ આશાતના છે, એને આશાતના કીધું. પછી કે છે ધૂળવાળા પગથી આવી પગ ઝાટકે. ક્યાં? ધૂળવાળા પગથી આવે અને પછી દેરાસરમાં જઈને ઝાટકતા હોઈએ, આમ ખંખેરતા હોઈએ. તો કે ના, દેરાસરમાં થાય નહીં. મતલબ દેરાસરમાં ધૂળ ઉડાડે. હવે કે છે 75 કહે છે કે મૈથુન સેવે. શું?
મૈથુન સેવે. હવે મૈથુન સેવે કે કામ કેલી કરે, મતલબ કે શું કહેવાય, કોઈ હોય નહીં એવો સમય હોય કે દેરાસરમાં કોઈ નથી ને એવા સમયની અંદર શું કહેવાય કે એવી રીતે ભેગા થયા. હા, એવી અમુક ઉંમર એવી હોય છે કે જેમાં શું કહેવાય કે છોકરા છોકરી વગેરે હોય તો એ લોકો ત્યારે કામમાં આસક્ત હોય, વિજાતીય તરફનું આકર્ષણ એકદમ હોય, તો તે વખતે એ બધી મર્યાદા ચૂકી જાય છે. એટલે મૈથુન પણ સેવે ને કામ કેલી એટલે શું, તો કે આલિંગન વગેરે કરે તો ભયંકર આસકના છે. જે આપણે જગન્યથી 10 આસાધનાઓ તો ન જ થવી જોઈએ તો એમાં આવી જાય છે. કામ કેલી કે વિષમૈથુન વગેરે સેવે. પછી કે માથા ઉપર 76 કહે છે કે માથા ઉપર પહેરેલી પાઘડીમાં કે લુગડામાં માંકડજુ આદિ વીણીને નાખે અથવા વીણે. એટલે હવે સમજો કે પાઘડી વગેરે પહેરીને ગયા હોય અને એમાંથી શું, તો કે હવે કદાચ ઘણા સમય પહેરી રાખી હોય તો કદાચ એમાં જીવા ઘણા ટાઈમ પછી થયું હોય તો એમાં માંકડ વગેરે પણ થઈ ગયા હોય, જૂ વગેરે થઈ ગયું હોય તો એને ત્યાં વીણીને કાઢે. તો કે ના, એ પોતાનું હોય તો પણ એમાંથી કરવાનું, દેરાસરમાં કરવાનું નથી. દેરાસરમાં ભોજન કરવાનું નથી. પછી 78મો કે છે ગુહ્ય સ્થાન બરોબર ઢાંક્યા વિના જેમ તેમ બેસી લોકોને ગુહ્ય સ્થાન દેખાડે તથા દ્રષ્ટિ યુદ્ધ તથા બાહુયુદ્ધ કરે. ગુહ્ય સ્થાન એટલે પ્રાઇવેટ પાર્ટ. ગુહ્ય સ્થાન એટલે પ્રાઇવેટ પાર્ટ. જે આપણે શું કહેવાય, જે અંગોપાંગ ઢાંકીને રાખવાના છે તો એવા અંગોપાંગનું શું કરે, પ્રદર્શન કરે. એટલે આપણે હંમેશા શું, તો કે વસ્ત્ર પણ મર્યાદા સભર પહેરવાની વાતો કીધી છે. મર્યાદા સભર એટલે શું, તો કે જે વ્યવસ્થિત વસ્ત્ર ધારણ કરીને જવાનું છે, જેમાં આપણા અંગોપાંગ શું કે બાહ્ય અંગોપાંગ ગુપ્તાંગોપાંગ છે એ દેખાવા જોઈએ નહીં. તો એવી રીતે કરે. વળી દ્રષ્ટિ તથા બાહુયુદ્ધ વગેરે કરે તો અંદર દેરાસરમાં શું, તો કે દ્રષ્ટિ યુદ્ધ એટલે તો કે આંખ વિચકારો, કે કોણ પહેલા સુધી કોણ લાંબા સુધી શું કે આંખ પલક ઝબકાવ્યા વગર લાંબા સુધી રહી શકે. દ્રષ્ટિ યુદ્ધ. બાહુયુદ્ધ એટલે પંજો લડાવો. હા, તો એવું રમત કરવી તો એ પણ આશાતના છે. પછી કે છે વૈદું કરે. વૈદું કરે એટલે તો કે દબાવો, તને આમ થયું છે તો આમ કરજે ને. હા, તને આ શું કહેવાય કે માથું દુખે છે અથવા આંખની અંદર આ થયેલું છે ગમે તે, તો એના માટે છે ને આમ કરીશ ને તને આ સારું થઈ જશે. તો વગેરે વાતો, વૈદું વગેરેની વાતો કરવી આશાપના છે. અને પછી કે 80મી આશા કે વેચાણ અથવા સાટું કરે. દેરાસરમાં સોદા વગેરેની વાતો કરે અથવા દેરાસરમાં કોઈ વસ્તુ વેચે કે આમ કરે તો એ પણ શું કરે, આશાતના છે. 81મું કે છે કે સૈયા કરી સુવે. એટલે દેરાસરમાં પથારી પાથરીને સુવા માટે આશાતના છે. 82મું કે છે કે પાણી પીવે અથવા દેરાસરની અગાસી યા પરનાળીથી પડતા પાણીને ઝીલે. દેરાસરમાં પાણી પીવાય જ નહીં, બરાબર, પણ સાથે તો કે દેરાસરની અંદરથી પડતું પાણી હોય કે એને ઝીલવું, એટલે શું કે ભેગું કરે. અગાસી પરથી પાણી પડતું હોય તો એને ઝીલવું. એ દેરાસર વગેરે અંદરથી આવતું હોય કે એ પાણી આપણે વાપરવા જોઈએ નહીં. પછી ત્યાં 83મું કે છે, 83મી આસાતના સ્નાન કરે. દેરાસરમાં સ્નાન કરાય કે નહીં, તો કે દેરાસરમાં સ્નાન કરાય નહીં, સ્નાન નહીં કરવું. અને દેરાસરમાં શું કે દેરાસરમાં સ્થિતિ કરે એટલે કે દેરાસરમાં બેઠા રહી, દેરાસરમાં ત્યાં રહે, દેરાસરમાં રહે. તો કે આ વસ્તુઓ 84 આસાતના કે દેરાસરમાં સ્થિતિ કરવી એટલે દેરાસરમાં બેઠા રહેવું, કે બેસને સ્થિતિ કરવી એટલે તો કે ત્યાં શું કહેવાય, અડ્ડો જમાવો, ત્યાં બેસતા થઈ જવું. હવે બેસે પછી તો કે બેસી પછી ઘણી બધી વાતો થતી હોય તો કે સ્થિત કરવું એ યોગ્ય નથી, આશાતના છે, બરાબર. તો આ 84 પ્રકારની આશાતનાઓ કીધી છે. એટલે દેરાસરમાં આવું વર્તન કરવાથી આ આશાતનાઓ થાય છે, તેથી તેનું વર્જન કરવું. હવે જો આ બધું કરવાથી, સાંભળજો, આ કરવાથી શું, તો કે જે પરમાત્માનો એ અભિનય થાય છે, અને અભિનય હોય જ્યાં અભિનય હોય ત્યાં ભક્તિ ભાવ રહેતો નથી. જેમ કહીએ ને, જેમ ક્રોધ આવવાથી ક્ષમા ગુણ નાશ થાય છે, જેમ ક્રોધ આવવાથી ક્ષમા ગુણ નાશ થાય છે, તેમ શું કે પરમાત્માની આસાધના કરવી એટલે અભિનય થાય, અને અભિનય કરતા વિનય ગુણનો
નાશ થાય છે. વિનય ગુણ નાશ થયો તો પછી વિદ્યા, વિવેક કે ધર્મનું જે ફળ પ્રાપ્ત થવું જોઈએ એ પ્રાપ્ત થતું નથી. તો એટલા માટે આ 84 આસાધનાઓનો ત્યાગ કરવાનો છે. તો આ 84 આસાધનાઓ બધાય ભલી રીતે સમજજો. ઓકે, સરસ. ચાલો, તો આજે આપણે 84 આસાધનાઓની વાત કરી. આ 84 આસાધનાઓ કહેતા કંઈ પણ જીનાદના વિરુદ્ધ બોલાયું હોય કે અયોગ્ય બોલાયું હોય કે મનોવચન કાયથી ત્રિવિધે ત્રિવિધે મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ મિચ્છામિ દુક્કડમ. સરસ. કંચનભાઈ